બાપુ સત્ય ઘટના બની જીતુભાઈ કહો. હું બરસાના ગયા અમે, રાણી રાધિકાનું મંદિર છે ને બરસાનામાં, અને એ આખું જે એ બરસાના છે ને એ કૃષ્ણનું નામ નથી લેતા, રાધે 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 રાધે, બાયું દીકરીઓ બધા. સાહેબ પૂજારીએ મને પૂછ્યું, આ વાત બધાને નહીં ફિટ પડે અથવા તો નહીં મગજમાં જાય, માફ કરજો, પણ પૂજારીએ પૂછ્યું કહા સે આયા? તો મેં કીધું ગુજરાત સે આયા હું. સાહેબ અવળું ફરી ગયું, हम गुजरात वालों से बात नहीं करते, मतलब हमारा किशन को आपने वापस नहीं भेजा है, अभी तक हमारी राधिका यहाँ बैठी है उसके इंतजार में. तुम्हारा गुजरात है, हमारा कृष्ण ने पाछो न आवा दीधो. यमला ये हिरण ने ठपको आप्यो छे के हे हिरण, मारा कदमना झाड़ उपरथी बेसी बेसीने जे मारामां कूदका मारतो ते हिरण ते राखी दीधो ने हिरण ने कांठे नारायण बैठो. आ पुस्तकमां नहीं होय. उद्धवे कीधुं के हूँ मथुरा थी आऊं छुं, ई मथुरा शब्द जा गोकुल ने माताओए सांभळ्यो, चटकू कर्यो हाम અને પાણી હીચવા મળી. એટલું જ કીધું કે આ મથુરા નથી, આ ગોકુળ છે, એ ભૂલાઈ ન જાય, ધ્યાન રાખજો. અરે કે આવા માણસો હન પછી આ તો જ્ઞાની માણસ એટલે ખબર પડી કે મથુરાનું નામ લઈશ તો બધાને ક્રોધ આવશે. આગળ જઈને બીજાને પૂછે છે, બીજી વ્રજની બાઈઓ ગોપીઓને પૂછે છે કે બાબા મારે નંદને નેહડે જ આવવું છે, ક્યાંથી આવો છો? એટલે ડાયરેક્ટ શું કીધું ખબર? હું કૃષ્ણનો સખા છું, એનો સંદેશો લઈને આવ્યો છું. ભાવતી વસ્તુ આપી દે ને. હાલો બાઈઓએ દોડો, કૃષ્ણના સખા આવ્યા છે, સંદેશો લાવ્યા છે, અને ઉદ્ધવને ઘેરી લીધા. કૃષ્ણના ખબર અંતર પૂછે છે, આહુડા લુસ્ત્યું જાય છે, અને પછી કહે છે કે ઉદ્ધવ ગોકુળમાં આવ્યા પછી નંદના નેહડાના સરનામા પૂછવાના ન હોય. આ પાણીનો ધોરિયો હાલ્યો આવે ને, ધોરિયો યાદ જાજો, જ્યાં પાણીનો ધોરિયો પૂરો થાય ને ત્યાં અમારા નંદ બાવાનો નેહડો છે. ઉદ્ધવ એક પગે લાગીને કહીએ, આમાં તમે પગનો બોલતા હો, એ સામાન્ય પાણી નથી, એ અમારા ગોકુળની ગંગા છે. જ્યારથી કૃષ્ણ અમને મૂકીને ગયા ને ત્યારથી 9 લાખ ગાયો રડે છે, એના આહુડા છે. નંદને જશોદા રડે છે, એના આહુડા છે. એના આહુડાનો આ પ્રેમનો ધોરિયો બની ગયો છે. એટલી જ વાતમાં ઉદ્ધવનું જ્ઞાન ટળી ગયું. કહેવા ગયો રાધાને ગુરુ ધાર્યા છે, ત્યારે રાધાને ગુરુ બનાવ્યા. ઘણો સમય રોકાણા, અને એક સમય આવ્યો સવારના પહોરમાં જશોદાને ઉદ્ધવ હાથ જોડીને કહે છે, માં આજ હું નીકળું છું, આજ હું જાઉં. જશોદા હું બોલ્યા ખબર? આ વાત હૃદયમાં લખી લેજો સાહેબ. એટલી અમુક ઘણી મોટી વાત હોય, પણ એમાં એક વાત આવે ને એ ખાસ એક હૃદયમાં લીધા છે. હવે હા પડજો, આ બેની ચર્ચા. માં જશોદા શું કીધું? હા ઉદ્ધવ, અહીંયા ક્યાં કોઈ રોકાવા આવે? ઉદ્ધવ તમારે રોકાવું ન હોય તો અમને પ્રેમ શું કામ કરો છો? હા માં પણ મારે જાવું છે. હા ઉદ્ધવ થોડીક વાર ઉભા રહ્યો. એટલું કઈ જશોદા ઓરડામાં ગયા, નાની કુરડી લીધી, એમાં ગોરબ ભર્યો, એનું મોઢું બાંધી, અને 2 હાથમાં કુરડી લઈને આંખોમાં પ્રેમના આહુડા ભરીને જશોદા એટલું બોલ્યા, ઉદ્ધવ મને ભરોસો છે, મારા ગોપાલે ગોરે નહીં ખાધું હોય. હા બા, ગોરે પીરસે ને તોય થાળી ઠેલો મારે છે. મને ખબર છે હવે જો થાળીને ઠેલો મારે ને ઉદ્ધવ, જશોદાના સોગંદ દેજો કે ગોપાલ ન જમે તો તને જશોદાના સોગંદ. અને આલે ગોરે લેતા જાઓ, અને એને કહેજો તારી ગરીબ માએ મોકલ્યું. હાંભળો આ વાત છે. એટલું કીધું, એને કહેજો તારી ગરીબ માએ મોકલ્યું. ઉદ્ધવ કહે છે, કારણ કે આ નંદનું ઘર છે, નંદ પદવી છે, નામ નથી નંદ બાબા. ત્યારે પશુધન પ્રધાન હતું, અને ત્યારે ઉદ્ધવ એમ કહે છે, માં તમે ગરીબ કઈ રીતે? તમારે 9 લાખ તો ગાવું છે. નંદ બાવાને 9 લાખ નું છે.
તમે નંદ છો. અને હવે જશોદાએ જવાબ આપ્યો ને ઈ લખવા જેવો છે. ઓધવ સંપત્તિ અઢળક હોય પણ એના જીવનમાં કૃષ્ણ ન હોય ને તો એની જેવો દુનિયામાં કોઈ ગરીબ નથી. તમારી પાસે સંપત્તિ અઢળક હોય પણ કૃષ્ણનું નામ લ્યો, એનું સ્મરણ કરતા કરતા યાદ કરતા કરતા એ દ્વારકાધીશની મૂર્તિ તમારા ચિત્તમાં ન આવે તો તમે માણસ નથી. માં જશોદા કહે છે નંદ ઉદ્ધવને, ઉદ્ધવ જ્યારથી કૃષ્ણ અમને મૂકીને ગયા ને ત્યારના અમે કંગાળ થઈ ગયા બાપ. હા બા, કૃષ્ણને કઈ કહેવું છે? એને શું કહેવાનું હોય? એ તો અંતર્યામી છે. એ કહીને ગયો છે કૃષ્ણ કે હું આવીશ, પણ ઘણો સમય થઈ ગયો આવ્યો નથી. પણ એક કહું હતો, જે માવતરનું ન માને ને કોક દી મિત્રનું માનતો હોય, તું તો એનો સખા છો ને? કે હા, તો સખા હો ને તો એને વિનંતી કરજે ને, તારથી જો માને તો એક આટો દઈ જાય. પણ વધુ નહીં આવે, કારણ કે અમે એને લૂંટારો કીધો, એટલે મેં ચોર કીધો, એની પાસે અમે ગાયો ચરાવી. અને હવે તો ઈ મથુરાનો રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો, માને તીને મોલે ગયા છો રે. એવો ધાજી એમ મારા વાલાને વધીને કહેજો રે, માને તો બનાવી લેજો રે, મારા વાલાને વધીને કહેજો રે, મારા વાલાને વધીને કહેજો રે. જશોદા કહે એ વધો ઉપજા તો રંગે કાળી. અમારી રાધા તો જો એને રોતી મૂકીને વયો ગયો અને કુબજામાં બોલ્યો. આ જશોદા કહે છે વધોને, કુબજા તો રંગે કાળી, કાળા તમે વના માલી, આવી જોડી ક્યાંય નો ભાળી રે. એવો ધાજી એમ મારા વાલા દેવજીને કહેજો, માને તો મનાવી લેજો રે, મારા વાલા દેવજીને કહેજો રે, મારા વાલા દેવજીને કહેજો રે. ઉપજાને કાળી કીધીને આવું થયું એટલે મારા જશોદાને શું થયું કે એને ગમ્યું હશે, એને પટરાણી બનાવ્યા છે, એને ખરાબ લાગ્યું હશે તો તરત વળતો જવાબ જોવો. ઓધવ એને માફી માગી અમે, વાલાની મરજી મારે શું, એ મારા બાપ કૃષ્ણને ગમે એવું કામ કરજો. સાહેબ ગીતામાં જે બોલ્યો છે એવું કામ કરજો, કૃષ્ણ તમારી ભેરે તેગે મારો બાપ રહે.
આ 5 દિવસના કેટલા માણસે હરિહર કર્યું સાહેબ, એનો આંકડો નથી. આ કૃષ્ણની કૃપા નહીં તો બીજું શું યાર. વાલાની મરજી મારે શું માગે ઈ લાવી દેશું. ઉપજાને પટરાણી કહેશું રે, એવો ધાજી એમ મારા વાલાને મરજીને કહેજો રે. માને તો મનાવી લેજો રે, મારા વાલાને વડીને કહેજો રે. શેરી કરી લઉં બાબા. તમે ભક્તોના તારણ, સાબી ભક્તોનો તારણ કેવો છે. કાલ હવારનો દાખલો લઉં. નરસિંહ મહેતા ને એના સગા કાકા જુનાગઢ થી દ્વારકા હાલી યાત્રાએ નીકળ્યા. કાકા શુદ્ધ બ્રાહ્મણ, ગમે ને ખાઈ પીવે નહીં, હાટકેશ્વરની પૂજા કર્યા વગર હાલતા હાલતા નરસિંહ મહેતા તો તમે સાંભળી લો કે અનુસૂચિત જાતિ હોય તોય ન્યાય ભજન કરી લે, અને નાત જાતનો વાળો નથી. કારણ કે જે હરિને અડી જાય ને એ હરિનો જન બની જાય સાહેબ. નરસિંહ મહેતા તો ઈ માનસ નાગર જુનાગઢની કથામાં પૂજ્ય મોરારી બાપુએ આ પ્રસંગ લીધેલો. નરસિંહ મહેતા પણ પછી તો આયા બરોબર. એ સમય આપણો 1 વર્ષો પહેલા વડીલોને પૂછો ને 100-150 વર્ષ પહેલા આ હાવ ખારો આપણે પાણી નહોતું હરતું થતું. આ કૃષ્ણની કૃપાથી બધું કેવો તાલ મળી ગયો તો જોવો. આ વડીલોને પૂછ્યું આયા, અમે એ પહેલા આવતા ત્યારે જોતા આપણે પૂરા વરસાદ નહોતા થતા સાહેબ, સમય એવી રીતે થતો. એક ઝાડ મળે નહીં, ફૂકું રણ જેવું દરિયાઈ પટ, અને હાલતા હાલતા કદાચ મને એવું લાગે કે આજ વિસ્તારમાં પહોંચ્યા છે. ગળું હુકાય નરસિંહ મહેતાનો, હાલીએ કે નહીં. કાકાનું ગળું હુકાય. થોડાક આગળ આવ્યા ને તો સાહેબ એક વાડી દેખાય. આયરો આ પ્રસંગ સાંભળજો. જોયું તો કહબંધ કડિયું, માથે પાઘડી, કડે એક થાળિયું બાંધ્યું છે, અને એક આયર ઊભો છે રસ્તાને કાંઠે. વાડી છે પોતાની, આયરાની ઓહરીએ બેઠા છે. રસ્તે ઉભા રહીને કીધું કે જુનાગઢ થી નરસિંહ મહેતા કે નહીં બાપા? કે હા હું આયર છું, આ મારી વાડી છે, અને હવે નીકળાય તો બાપા ઘડીક પોરો ખાધા વગર જવાય નહીં. ઝાડવા હેઠે ખાટલા પાથરી દીધા, તાજું પાણી પીશું. તાજું ખબર હતી એને કે હારે છે કાકા ઈ પાછા આયરના ગોળાનો ડાયરેક્ટ નહીં પીવે. પણ નરસિંહ મહેતાએ કીધું બાપા મને ગોળામાંથી આપો, માટલામાંથી આપો તમારે. નરસિંહ મહેતાનો માતા તો મારો નાથ. ઈ આયર કયો હતો? આળવિત્રો આયર હતો, ગોકુળમાં રમતો હતો ને ઈ આયર હતો. ઈ નરસિંહ મહેતાને મળવા આવ્યો છે. ઈ આયરાણી કોણ હતી? ઈ રૂક્ષ્મણી પોતે હતા, કદાચ રાધિકા પોતે હતા સાહેબ. એને ખબર હતી મારો ભગત તો હું. પાણી પાયું, ઘડો નાખી બાજુમાં નાની વાય અને વાય પાલી હિંચીને આપ્યું. કાકાએ હાથ પગ ધોયા, તા તો અહીંયા રોટલા તૈયાર થઈ ગયા. અને કીધું કે બાપા હાલો પ્રસાદ લઈ લ્યો. તા તો ઓલે કાકાએ કીધું ના હું તો તમે સાંજે બેહો. મહેતા આવો તમે. અને ઈ નરસિંહ મહેતાને આયરાણીના રૂપમાં બેઠેલી રાધિકા કયો કે રૂક્ષ્મણી કયો, એને હાથે રોટલા ટીપ્યા છે. હાથ પરગણાનો ઘટના સાહેબ. કૃષ્ણ આયર કયો છે કેવું ફરીવાર આયરના રૂપમાં જોવા મળ્યો સાહેબ. રોટલા ખાધા, ગાયના દૂધની સાસ પાય, 2 તાહરી, અને પછી ઘણી ખાટલા નાખી લાંબા વાહા કર્યા. પછી કીધું બાપા
આયરભાઈ તમારું નામ શું છે? તો કે મારું નામ કાના હતા. કે અમારા ઘરે થયા આઈમાં રૂખી આય. સારું બાપા રૂખી આય. જય દ્વારકાધીશ બાપા, તમારા રોટલા ખાધા, અમને મજા આવી. અને કાનાતા હવે હવે ક્યાં આવી દ્વારકા આખું છે, હાથ પડશે તો અમે પહોંચી જાવ. ટાઢો પર થઈ ગયો, હવે અમે નીકળીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરતો નરસિંહ તો નીકળ્યો. કાકો ગગલાવે. મેં જો ખાલી પાણી જ પીધું, તે રોટલા ખાઈ લીધા. ત્યાં એટલી વાત કરતા કરતા જ્યાં પાછું વાળું જોયું, ન મળે વાડી, ન મળે ઝાડ. નરસિંહ હાડોડતો રડે છે. હે કૃષ્ણ, તારા ભગત ને તું ભૂખ્યો ન જોઈ શક્યો, તારા વૈકુંઠ વાળી પાછો ધક્કો થયો. એ કાકા, તારી દ્વારકાની જાત્રા તો ઠીક, પણ તું ચૂકી ગયો સમય. હવે જોઈ લે, કાંઈ નથી, પાછા વળે છે. એટલામાં રખડે છે. કેવલ કૃષ્ણના કંકુ વાળા પગલા જોવા મળ્યા. અને ઘટના તો એવી બને છે સાહેબ, પછી નરસિંહો કહે છે, ગોપાલ હવે હું કારે તારી જાત્રાએ એવી રીતે નહીં આવું જેથી કરીને તારે આખું પરિવાર સાથે હેરાન થવું પડે અને મને રોટલા ખવડાવવા આવવું પડે. કહેવાનો અર્થ, તમે ભક્તો ના તારા એવી અમને અહીંયા ધારા, ગુણ ગાય ભગો કારણ રે. એવો ધાજી એમ મારા વાલાને વઢીને કેજો રે. માને તો આવીને જોરે. એવો ધાજી એમ મારા વાલાને વઢીને કેજો રે. મારા વાલાને વઢીને કેજો રે. મારા વાલાને વઢીને. આ 5 દિવસના પંચામૃતના આવા રૂડા આયોજનમાં, આખા યજ્ઞમાં ગોજિયા પરિવાર, ભીખુભાઈ થી લઈ અર્જણભાઈ થી લઈ ગોજિયા પરિવારના તમામ મોભીઓ, તમામ વડીલો, એ બધાએ આવું ખૂબ રૂડું કાર્ય કર્યું છે. નારાયણે નિર્વિઘ્ને, કારણ કે એ તો એનું કામ છે, એ જ પાર પાડે. અને યજ્ઞ કૃષ્ણને બહુ ગમે છે. અર્જુન યુધિષ્ઠિર આવે છે હસ્તિનાપુરની ગાદીએ બેઠા પછી કે નારાયણ એક કામ છે, કામે આવ્યા છે. કે બોલો ને શું કામ છે? તો અમારી એક ઈચ્છા એવી છે કે અમારે યજ્ઞ કરવો છે. અને કૃષ્ણ કહે છે કે હું બહુ રાજી છું તમારે આ પ્રસ્તાવના જોઈ. કૃષ્ણ આમાં તમે શું મદદ કરશો યજ્ઞમાં? ત્યારે કૃષ્ણ બોલ્યા છે, અર્જુન તમે જો યજ્ઞ કરતા હોવ તો પત્રાવળિયું હું ઉપાડીશ, હું સ્વયંસેવક બનીને આવીશ. એમ આવા યજ્ઞમાં મારો નારાયણ આવીને ભીખુભાઈ કામ કરતો હશે, એની કૃપા ને એના આશીર્વાદથી આવું ઉજળું કાર્ય થયું. એમાં અમે આવી શક્યા. અને પ્રભાતના પહોરમાં ચારી બ્રહ્મ મુહૂર્ત કહેવાય ને, બ્રહ્મ મુહૂર્તમાં પેટ ભરીને કૃષ્ણને ત્યારે યાદ કર્યા. હે ગોવિંદ, હે કૃષ્ણ, તારા ગુણગાન જે ગાતા હોય, તારા ગુણગાન જે સાંભળે, એનો તું કાયમ અભિરે ભરતો હો છો. બસ અમને તારા ચરણોમાં રાખજે. અને આવા જે તારા કાર્યો કરે છે, આવા યજ્ઞો કરે છે, આવા મંદિરો બનાવે છે, એની આબરૂ તું હાચવજે. અલગ ધણી તું છો અમારો, બસ એને આબરૂ તું રાખજે. અમે તો તારા નામ ઉપર હાલ્યા જઈએ છીએ. અને બીજું તો વધારે શું કહું, પણ હું પણ એ રીતે અહીંયા આવી શક્યો, મને ખૂબ આનંદ થયો.